એફડી, પીપીએફ કે મ્યુચ્યુઅલ ફંડ? તમને પણ આ સવાલ થતો હશે. ચાલો આજે આ ત્રણેયના પર્પઝ સમજીએ. એફડીનો પર્પઝ ઇન્ફ્લેશન બીટ કરવાનો છે, વેલ્થ જનરેટ કરવાનું નથી. માટે એફડીમાં ફક્ત ઇમરજન્સી ફંડ અને રિઝર્વ એમાઉન્ટ જ રાખજો. પીપીએફ આજથી ઘણા વર્ષો પહેલાં બહુ સારું રિટર્ન આપતું હતું, પણ આજના સમયમાં એ લગભગ એફડી જેટલું જ રિટર્ન આપે છે. અને પહેલાં તેમાં ટેક્સ બેનિફિટ હતા, જે હવે નવા ટેક્સ બેનિફિટ એટીસીમાંથી જતા રહ્યા છે. એટલે પીપીએફને તમે એવોઇડ કરી શકો છો. જે પૈસા તમારા ગ્રોથ માટેના છે, તમારા ફ્યુચરના છે, એ પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો, જેથી કરીને આગળ જતાં વેલ્થ જનરેટ થઈ શકે. સવાલ એ નથી કે એફડી બેટર છે કે મ્યુચ્યુઅલ ફંડ. સવાલ એ છે કે તમને તમારી રિસ્ક લેવાની ક્ષમતા અનુસાર કયા એસેટમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું. જો તમને પણ પ્રોપર પ્લાનિંગ જોઈતું હોય તો પેજને ફોલો કરો અને વધુ માહિતી માટે કોલ અથવા વોટ્સઅપ કરો. Rakeshbhai Patel, Smith Insurance and Investment.